ભારે માવઠાની આગાહી સામે આવી છે। ખેડૂતો સાવધાન થઈ જજો। માવઠા પછી પણ માવઠું થશે। ડિસેમ્બરના અંત પછી ઉત્તરાયણ બાદ પણ હવામાનમાં પલટો આવશે। અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે। જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટા જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે, આવું અંબાલાલ પટેલનું અનુમાન છે। ત્યારે પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ આ ત્રણેયની આગાહી વિશે આજના ખાસ વિડીયોમાં વાત કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર પણ ફરી વળી હતી, પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યું છે। ત્યારે બંગાળના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ, કરા અને પવનના તોફાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલના ભાગો, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે। અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। 27 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં તાપમાન નીચું 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે। ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે। 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે વાતાવરણમાં પલટો આવ્યા કરશે। 25, 26 અને 27 ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ। આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે। હવે વાત કરીએ પરેશ ગોસ્વામીની આગાહીની। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 3 દિવસ માવઠાની આગાહી કરી છે। સાથે જ તેમણે રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે। ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે। લાંબા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા આ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં માવઠાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે। આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 3 દિવસ માવઠાની આગાહી કરી છે। સાથે જ તેમણે રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે। રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે। તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। 21થી 28 ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે, જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે, જ્યારે ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે, જેના લીધે ઉત્તર ભારતમાં ખૂબ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે। આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે। આજથી વધુ વાદળછાયું વાતાવરણ થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે।
વધારે વાત કરીએ તો 25, 26 અને 27 આ 3 દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે. વાવ, થરાદ, ધાનેરા, ઈડર, વડાલી, અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે. સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં 3 દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે. અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા, જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. મહીસાગરમાં, લુણાવાડાના આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. ભરૂચ, ડાંગ અને વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે. કચ્છમાં ઘાટા વાદળોથી ઘેરાઈ જશે. ત્યાં ભારે ઝાપટાની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી. આ થઈ પરેશ ગોસ્વામીની આગાહી. હવે વાત કરવાની છે હવામાન વિભાગને લઈને આગાહીની. ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને સાચી અને સચોટ માહિતી મળી રહેશે. સાથે સાથે જેટલું બને તેટલું હવામાન નિષ્ણાતોની તમામ આગાહી એક જ વિડીયોમાં અમે કવર કરવાની કોશિશ કરીએ છીએ, જેના લીધે ખેડૂત મિત્રોને એક જ વિડીયોમાં તમામ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે, તેમની માહિતી શું છે, તે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહે. તો બીજી બાજુ આજે અમદાવાદ અને સાબરકાંઠાનું વાતાવરણ પલટાયું છે. તાપમાનનો પારો ઉચકાયો છે. જગતના તાતની ચિંતા હવે વધી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે. આ સાથે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આજે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યપ્રકાશ ન દેખાતા અમદાવાદીઓને ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે. આ સાથે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અમદાવાદની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જગતના તાતની ચિંતા વધી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. અહીં છેલ્લા 24 કલાકમાં તાપમાન વધીને 7.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં 17.6, ગાંધીનગરમાં 17.5 અને વડોદરામાં પણ 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન વધીને 13 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં તો તાપમાન વધીને 19.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સપ્તાહના 5 દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે, જ્યારે સપ્તાહના અંતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે, જે બાદ 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લામાં વરસાદની વકી છે. 27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે, જ્યારે 28 ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વિડીયોમાં અમે ચોક્કસપણે ત્રણેય નિષ્ણાતોની આગાહીને સ્પષ્ટપણે દર્શાવી છે. ખેડૂત મિત્રોને જો વિડીયો ઉપયોગી લાગે તો જરૂરથી વિડીયોને તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.